આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત જેતપુરના એક પવિત્ર બ્રાહ્મણની વાર્તા સાંભળશું। જેતપુરમાં એક બ્રાહ્મણ સત્સંગી હતા। તેમણે પોતાના દીકરાને સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો। છોકરો ભણી ગણીને બહુ જ હોશિયાર ને વ્યવહાર કુશળ થયો। દરેક કર્મકાંડ અને ભાગવતની સપ્તાહ પારાયણ ઘણી સરસ રીતે કરતો હતો। પરંતુ તેનું આયુષ્ય થોડું હશે, તેથી 20 વર્ષની યુવાવસ્થામાં જ તે મરણ પામ્યો। પેલો બ્રાહ્મણ છોકરાના રૂપ અને ગુણોને યાદ કરીને સતત રોયા જ કરે। મરણ બાદ રિવાજ મુજબ લોકો આવે। તે પણ છોકરો આવો હતો ને તેવો હતો, તેનામાં રૂપ ને ગુણ બંને હતા। આવો એકનો એક દીકરો ભર યુવાનીમાં ચાલ્યો ગયો। તે તમારે વૃદ્ધ અવસ્થામાં ઘણું દુઃખ થયું છે। આ રીતે એક પછી એક કુટુંબીઓ શોક પ્રદર્શિત કરે। એટલે પેલા બ્રાહ્મણ ભાઈ તો છાતીફાટ રોવા લાગે, તે છાના જ ન રહે। જગતમાં અંગત વહાલી વસ્તુના વિયોગ વખતે થોડી સમજણવાળા માણસની ધીરજ ખૂટી જાય છે। એથી જ્ઞાની પુરુષો તેને આશ્વાસન આપી ધીરજની વાતો કરીને શાંત કરે છે। એ ન્યાયે તેમની રાત્રિ દિવસની સેવા જોઈ કેટલાક સજ્જન પુરુષો અને સત્સંગીઓએ શાંતિની ઘણી વાતો કરેલી, પણ તેઓનું રુદન બંધ ન થયું। કોઈએ આ સમાચાર મયારામ ભટ્ટને કહ્યા કે પેલો બ્રાહ્મણ તો છોકરા પાછળ જ મરશે। સત્સંગીઓ કે જેમણે પોતાના સાચા સગા માનેલા અને સત્સંગ અર્થે જ જેમણે પોતાનું જીવન સમર્પણ કરી દીધું હતું, એવા મયારામ ભટ્ટ ફક્ત આટલી જ વાત સાંભળીને તુરત જ રવાના થઈને જેતપુર આવ્યા। ને મયારામ ભટ્ટે પેલા બ્રાહ્મણને ઘેર જઈને સૌની પેઠે શોક કર્યો। તેથી તે બ્રાહ્મણે સારી પેઠે રુદન કર્યું। ને બપોર પછી બંને ભાદર નદીમાં નાહવા ગયા। ત્યાં ભટ્ટજી છોકરાની પ્રશંસા કરવા લાગ્યા। તેથી પેલો બ્રાહ્મણ ફરીને રોવા લાગ્યો। એટલે ભટ્ટજીએ પણ સાથે દિલગીરી બતાવી। પછી ભટ્ટજી કહે કે હે ભૂદેવ, આ જગત નાશવંત છે। એમાં સૌ કોઈ નાશ પામે એ કાની નવાઈની વાત નથી। કોઈ કાયમ રહ્યું નથી ને રહેશે પણ નહીં। આપણા એકલાને ઘેર જ જો મરણ થતું હોય ને બીજા બધા કાયમી રહેતા હોય, તો આપણે રોઈએ તે વ્યાજબી ગણાય। ગમે તેટલું રોઈએ છતાં પણ ગઈ વહાલી વ્યક્તિ તો પાછી આવવાની નથી। જો રોવાથી તમારો વહાલો દીકરો પાછો આવે તેમ હોય, તો આપણે 100 માણસને ઘેર બેસાડીને ખૂબ રોઈએ। ને તેમ કરવાથી શું છોકરો પાછો આવશે? તે સુનીને એ બ્રાહ્મણ કહે, એ તો પાછો ન આવે। તે મયારામ ભટ્ટ કહે કે ત્યારે ઠાલા મફતના આજ 15 દહાડાથી રોયા શું કરો છો? એક બ્રાહ્મણ ગયો તે એક ખડિયો છો। તારે ક્યાં ઉદયપુરની ગાદી છે? તે ખાલી પડી રહે છે। એમની લેણ દેણ તમારા સાથે પૂરી થઈ ને એ ભગવાનના ચરણને પામ્યો। હવે રડવા કરતા એના આત્માના રૂડા વાસ્તે ભગવાનનું ભજન કરો। આ પ્રકારે ભટ્ટજીએ શૂરવીરતાથી સાંજ સુધી જ્ઞાનોપદેશની એવી ઘણી વાતો કરી કે જેથી પેલા બ્રાહ્મણનો શોક ટળી ગયો ને ભટ્ટજીના પગમાં પડીને કહેવા લાગ્યો કે ભટ્ટજી, જો તમે અહીં ન આવ્યા હોત તો છોકરાની પાછળ હું આપઘાત કરીને મરણ પામત। તમે તો મને જીવતો રાખ્યો। ત્યારે મયારામ ભટ્ટ કહે કે ભાઈ, આ લોકમાં સ્ત્રી, પુત્ર,
કે ધન આદિક ગમે તેટલા સારા હોય છતાં પણ એ બધામાં પ્રથમથી તે છેવટ સુધી દુઃખ જ સંભાળે છે. એના સાથે સુખની વિતાવેલ પળોને યાદ કરીને પ્રભુનું ભજન કરવું એ જ શ્રેષ્ઠ છે. આમ મયારામ ભટ્ટના સદુપદેશથી એમનો શોક ટળી ગયો ને તે સુખીયો થઈ ગયો. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.